ઘોડા ઉપર સામાન મૂકી આવજા કરવું પડે. હું તો અહીં સેવા કરવા આવ્યો છું. આજ સુધી ગામડું જેનાથી વંચિત હતું એવું દવાખાનું ચલાવવા આવ્યો છું. સાચે જ ઈશ્વરે તો મને એવા લોકો વચ્ચે મૂકી દીધો છે જેને ખૂબ જ સેવાની જરૂર છે. પણ અહીં તો મારો રહેવાનો પણ પ્રશ્ન. પણ આ ગામમાં ભીખાશેઠ નામના એક વ્યક્તિ હતા જેમનું ઘર મને જરા ઠીક લાગ્યું તો તેમને મેં વિનંતી કરી તો તેમણે પોતાના ઘરનો મેળો મને ખાલી કરી આપ્યો. પણ ભીખાશેઠનું વર્તન મને જરા અકળ લાગ્યું કારણ કે તેઓ પાસે ખાસી મૂડી હતી પણ તેઓ પાય માટે મરી જતા. મને થયું કે આવા કંજૂસના ઘરમાં હું ક્યાં રહેવા આવ્યો. પણ એક દિવસ એવો બનાવ બન્યો કે જ્યારથી તેમના વિશેની મારી માન્યતા જ બદલાઈ ગઈ. આખા ગામમાં મેલેરિયાનો પવન આવ્યો હતો.